ચૈતર વસાવે મૂવી ખાતે કીધું હતું કે મામાને હરાવીશું. એ તો બોલવું છે પણ હરાવી તો જોઈએ, તાકાત હોય તો. રાહુલ ગાંધી આવ્યા તો એમનું નામ પણ સુદ્ધા લીધું નહીં. એ તો એમનો વિષય છે કે રાહુલ ગાંધીની સામે ચૈતર વસાવા કીધું તો રાહુલ ગાંધી સામે પણ મને હરાઈ ના શકે એમ. મોદી સાહેબ, નરેન્દ્રભાઈ મોદી પણ ના મને હરાઈ શકે, રાહુલ ગાંધી પણ ના હરાઈ શકે. તો આના જેટલો કોઈ ઘમંડી માણસ કોણ? તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોની ખબર છે કે ભાઈ હાલના ટાઈમમાં લોકસભાની ચૂંટણી આવી ગઈ છે. તેમાં તેને મિત્રો વાત કરીએ તો ભાઈ મનસુખભાઈ વસાવાનો મિત્રો સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે રીતે મિત્રો તમે જોઈએ ભાઈ મનસુખભાઈ વસાવે મિત્રો શેતુભાઈ વસાવાને ઘમંડી કીધા છે. આગળ આના વિશે મિત્રો ચર્ચા કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ એક જ ચાલે છે શેતુભાઈ વસાવા અને મિત્રો શેતુભાઈ વસાવા. સો મિત્રો તમે શેતુભાઈ વસાવાને સપોર્ટ કરતા હોય તો જલ્દીથી શેતુભાઈ વસાવાનું કમેન્ટમાં નામ લખો, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં લોકો ભાઈ શેતુભાઈ વસાવાને મિત્રો સપોર્ટ કરવા માટે મિત્રો ગાંડા થઈ ગયા છે. જે રીતે મિત્રો આદિવાસી સમાજના મિત્રો તમામ લોકો છે એ શેતુભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છે. મિત્રો તમે ભાઈ સૌથી પહેલાં શેતુભાઈ વસાવાને સપોર્ટ કરતા હો તો મિત્રો શેતુભાઈ વસાવાનું કમેન્ટમાં ભાઈ નામ લખવાનું એકવાર જરૂરથી જરૂર ભૂલતા નહીં. જે રીતે મિત્રો વાત કરીએ તો શેતુભાઈ વસાવા મિત્રો 2024ની લોકસભાની ચૂંટણીમાં મિત્રો જે રીતે મિત્રો પ્રચાર કરવા ન જાય તો પણ મિત્રો જીતી શકે છે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં ભાઈ શેતુભાઈ વસાવાના સપોર્ટમાં લોકો મિત્રો એમ કહ્યું તો ગાંડા થયા છે. આના વિશે મિત્રો ચર્ચા કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે 2 દિવસ પહેલાં ભાઈ શેતુભાઈ વસાવાને મળવા મિત્રો રાહુલભાઈ ગાંધી પણ આવ્યા હતા. મિત્રો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ભાઈ શેતુભાઈ વસાવા અને મિત્રો શેતુભાઈ વસાવા ચાલે છે. આના વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી જશે. જય હિન્દ, જય ભારત.